નમસ્કાર મિત્રો જ્યારે પોતાના સંતાનના લગ્નમાં કોઈ પણ રીતે વિઘ્નો આવતા હોય ત્યારે એમના માતા પિતા ખૂબ ચિંતા કરે છે. સંતાન પણ ખૂબ ચિંતા કરે છે કે મારા લગ્નમાં કેમ અવરોધ આવે છે. આજે તમારી સમક્ષ મિથુન રાશિના જાતકો માટે અથવા મિથુન લગ્નના જાતકો માટે કયા જ્યોતિષના કારણોથી વિઘ્નો આવી શકે છે અને આ વિઘ્નો કેમ દૂર થઈ શકે, લગ્નમાં આપણા જે પ્રયાસો છે એ સફળ થઈ શકે, એવા ઉત્તમ સરસ મજાની આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. સૌથી પહેલા મિથુન લગ્નને સમજીએ. ક્યારે લગ્નમાં વિલંબ થાય છે? જન્મ કુંડળીમાં પ્રથમ ભાવમાં 3 નંબર લખ્યા હોય એને મિથુન લગ્ન કહેવામાં આવે છે. અને 3 નંબરની રાશિ છે એ મિથુન રાશિ કહેવામાં આવે છે. આપની જન્મ કુંડળી જરૂર આપ પોતે જોઈ શકો અને આ કારણો હોય તો આ ઉપાય જરૂર કરજો. સાથે આ ઉપાય એમના માતા પિતા પણ કરી શકે અને જેમના લગ્ન નથી થતા તે સંતાન પણ કરી શકે છે. 25 વર્ષની આયુ એ લગ્ન માટે ઉત્તમ કહી શકાય, પણ 25 વર્ષ પછી જે આયુ વધતી જાય એ ચિંતાકારક બને છે. હવે વાત કરીએ જ્યોતિષના જન્મકુંડળીના માધ્યમથી કારણોની. આપની જન્મકુંડળીમાં મિથુન લગ્ન હોય અને પ્રથમ ભાવમાં ચંદ્રમા અને શનિ મહારાજ હોય તો આ યોગ છે જેને વિષયોગ કહેવામાં આવે છે. અને જેની જન્મકુંડળીમાં આ યોગ નિર્માણ થતો હોય આવા જાતકો હર હંમેશા જોવામાં આવ્યું છે કે સરકારી કામકાજમાં આગળ હોય છે, સરકારી કામકાજમાં એને લાભ મળે છે, પણ એમની નિર્ણય શક્તિ ખૂબ જ નબળી જોવા મળે છે. અને જે પણ કાર્ય કરે એ કાર્યમાં ખૂબ વિચારશીલ થઈને કરે છે. એટલે ઘણી વખત એવું પણ બને કે સારા પ્રસ્તાવ આવે પણ ત્યારે વિચારી ન શકે એટલે એ પ્રસ્તાવ ચાલ્યા જાય છે. નિર્ણય ન કરી શકે એટલે સારા પ્રસ્તાવ ચાલ્યા જાય છે. સાથે એમનું કેરિયર બનાવવા માટે મારું કેરિયર સરસ મજાનું થઈ જાય પછી હું લગ્ન કરીશ આવું વિચારે છે, એટલે એ કેરિયર તો બનતું જાય છે પણ સારા લગ્નના પ્રસ્તાવ ચાલ્યા જાય છે. બીજું કારણ એ છે કે જ્યારે મિથુન લગ્ન હોય અને 7મા ભાવમાં સૂર્ય મહારાજ બિરાજિત હોય તો આવા જાતકોને પણ લગ્નમાં વિલંબ થાય જ છે. આવા જાતકો સમાજની અંદર માન, સન્માન, યશ, કીર્તિ પ્રાપ્ત થાય છે, પણ લગ્નમાં ખૂબ જ મોડું થવા જાય જ છે. હવે ત્રીજું કારણ આપણે જોઈએ. જ્યારે 7મા ભાવમાં મંગળ વક્રી થઈને વિરાજિત હોય ત્યારે પણ આવા જાતકોને લગ્નમાં મોડું થાય જ છે. 7મો ભાવ નહીં મિત્રો, પણ મંગળ દેવતા જો પ્રથમ ભાવમાં, ચોથા ભાવમાં, 7મા ભાવમાં, 8મા ભાવમાં અથવા 12મા ભાવમાં મંગળ વક્રી થઈને હોય અથવા મંગળ સાથે જો પ્રથમ ભાવમાં અને 7મા ભાવમાં રાહુ અથવા કેતુ બિરાજિત હોય તો પણ લગ્નમાં મોડું જોવા મળે છે. મિત્રો તમારી કુંડળી આપ જાતે જો, સાથે સૂર્ય, મંગળ અને રાહુ આ 3 ગ્રહો જો 7મા ભાવમાં બિરાજિત હોય તો પણ લગ્ન મોડા થવાની સંભાવના વધી જાય છે. હવે આનો ઉપાય કયો છે જે ઉપાય કરવાથી દરેક પ્રકારના વિઘ્નો છે એ દૂર થઈ શકે? મિત્રો ઉપાય તમારી સમક્ષ રાખું તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે. મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો, મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક તો કરજો. સાથે મિત્રો આ વિડીયો તમારા મિત્રોમાં ખૂબ શેર કરજો, જેનાથી સાચી માહિતી એ પ્રાપ્ત કરી શકે, ઉપાય કરી શકે અને જે લગ્નમાં વિલંબ થાય છે, વિઘ્નો આવે છે, દૂર થઈ શકે. મિત્રો સાથે ઘણી વખત હું
વિડીયામાં કહી ચૂક્યો છું કે જ્યોતિષ જોવાનો સમય સવારે 10 વાગ્યાથી લઈ અને બપોરના 1 વાગ્યા સુધી છે, સાંજે 5 વાગ્યાથી લઈ અને રાત્રે 9 વાગ્યા સુધી છે. આપ દૂર રહેતા હો, મારી ઓફિસ જામનગરમાં છે, આપ દૂર રહેતા હો તો ઓનલાઈનની વ્યવસ્થા આપણે રાખી છે. આપણે જન્મકુંડલી બતાવ્યું હોય તો તેના માટે તમારું સંપૂર્ણ નામ, જન્મ તારીખ, જન્મ સમય, જન્મ સ્થળ વોટ્સઅપ નંબરમાં મોકલી આપશો. સુનિશ્ચિત દક્ષિણા મોકલી આપશો. પછી આપને કુંડલી મોકલવામાં આવશે, જેમાં શાસ્ત્રોક્ત ઉપાય લખ્યા હશે, સરળ ઉપાય લખ્યા હશે. આપને કુંડલી વિશે માહિતી પણ દેવામાં આવશે. મિત્રો, અમે જે કુંડલી બનાવીએ છીએ એ અમારા ઓરિજિનલ સોફ્ટવેરમાં બનાવીને મોકલાવીએ છીએ, જે PDF કરીને વોટ્સઅપમાં મોકલવામાં આવશે. મિત્રો, હવે વાત કરીએ ઉપાયની. આ ઉપાય એમના માતા પિતા કરે તો એમને સંકલ્પ કરીને ઉપાય કરવાનો છે. પોતે સ્વયં કરે તો સંકલ્પ કરવાની જરૂર નથી, પણ માતા પિતાને સંકલ્પ અવશ્ય કરવો જોઈએ. આ ઉપાય સોમવારના દિવસે કરવાનો છે. સોમવારના દિવસે આપણે 11 બીલીપત્ર લેવાના છે અને લાલ ચંદનમાં બોળી અને શંકર ભગવાન ઉપર ચડાવવાના છે. માતા પિતા કરે તો સંકલ્પ લેવાનો છે, સોમવારનો વાર બોલવાનો છે, માસ બોલવાનો છે, તિથિ બોલવાની છે. સાથે આપ બાળક જે નિમિત્તે કરો છો, આપનો પુત્ર હોય અથવા પુત્રી હોય, એનું નામ લઈ અને હું આ ઉપાય કરીશ, મારા સંતાનના લગ્નમાં જે પણ વિઘ્નો આવે છે બધી રીતે દૂર થાય, આવો સંકલ્પ મૂકવાનો છે. અને 11 બીલીપત્ર ભગવાન ઉપર ચડાવી ભગવાનની બાજુમાં બેસી અથવા ઘરે આવી પૂર્વ દિશામાં બેસી અને ઓમ નીલકંઠાય નમઃ આ મંત્રની તમારે 3 માળા અવશ્ય કરવાની છે. આ જ ઉપાય સાથે બીજો ઉપાય જોડાયેલો છે, એટલે બરાબર સાંભળજો. હવે સંતાન કરે તો એમને આ જ ઉપાય કરવાનો છે. સાથે બુધવારના દિવસે લીલી વસ્તુનું દાન કરવાનું છે. ગાય માતાજીને ઘાસચારો જરૂર નાખવાનો છે બુધવારના દિવસે. અને બુધવારથી આરંભ કરી ઓમ બ્રામ બ્રેમ બ્રોમ શહ બુદ્ધાય નમઃ આ મંત્રની 1 માળા રોજ કરવાની છે. નિયમિત રીતે કરવાની છે, એક સમયમાં કરવાની છે. આપ સવારે કરો તો સવારે જ કરવાની છે, સાંજે કરો તો સાંજે જ કરવાની છે. અને માતા પિતા કરે કોઈ પણ તો એમને પણ એ જ રીતે કરવાની છે. સવારે કરો તો સવારે કરવાની છે, સાંજે કરો તો સાંજે કરવાની છે. સાથે સોમવારના દિવસે જ્યારે આપ બીલીપત્ર ચડાવવા જાઓ ત્યારે આપ વિદવત બ્રાહ્મણ પાસે રુદ્રાભિષેક કરાવવાની અવશ્ય છે. અને આ 11 સોમવાર સુધી ઉપાય કરવાનો છે. કરશો તો મને લાગે છે કે આપના જીવનમાં જરૂર જે વિઘ્નો આવે છે લગ્ન બાબતમાં દૂર થશે. મિત્રો, આવા જ ઉપાય આપના જીવનમાં ઉત્તમ બને, આપના કાર્યો સફળ થાય. યુટ્યુબના માધ્યમથી, ફેસબુકના માધ્યમથી ફરીથી મળશું. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, મહાદેવ.